આતંકી હુમલાને લઈને વર્ષ 1993 આરડીએક્સ લેન્ડિંગના આરોપીનું મોટું નિવેદન સામે આવ્યું। પહલગામમાં આતંકી હુમલો કરનારા સામે કડક પગલાં લેવાની માંગ કરી। તમામ મુસ્લિમ સમાજ સરકારની સાથે હોવાની મમુમિયા પંજુમિયાએ વાત કરી છે। आपने जणावी दઈએ કે જ્યાં ધર્મ પૂછીને ગોળી મારનારા હુમલાખોરોને છોડવા ન જોઈએ તેવું નિવેદન આપ્યું છે। ભારતમાં વસતા તમામ ધર્મના લોકો ભારતીય હોવાની વાત પણ કહી છે। આરડીએક્સ લેન્ડિંગનો આરોપ લાગ્યો છે। સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે। દાઉદ ઇબ્રાહિમ કે તેની ગેંગ સાથે સંપર્કમાં હોવાની વાતથી પણ ઇનકાર કર્યો। આપણી સરકારને એના અड्डा છે ત્રાસવાદીઓના જ્યાં ટ્રેનિંગો આપે છે એને બિલકુલ એ રિસ્ટ્રાઇક કરીને એનો ખાત્મો કરી દેવો। કોઈ આરોપી નથી। અહીંયા હથિયારોના લેન્ડિંગના કેસમાં મારી ઉપર આરોપ છે, એના ઉપર અમે જામીન ઉપર છીએ અને કોર્ટમાં જે કોર્ટ ન્યાય કરશે એ અમને મંજૂર। મારા કોઈથી લેવા દેવા નહીં। આ ડિટેન જોઈ કે ચાહે આ આતંકવાદી લોકો હોય, અમારે જેથી અમે જોઈ રહીએ છીએ ને અમારે કોઈ કોમ્યુનિકેશન કોઈ જાતનો કોઈથી કોન્ટેક્ટ છે નહીં। આની સાથે જ રહેવા માંગીએ છીએ, રહેશું।